નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક વખત ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતો માટે સહાયની। તો આ યોજના છે એ વર્ષ 2025-26 માટે છે અને યોજનાના ફોર્મ છે એ ક્યાં તમે ભરી શકશો અને કેવી રીતે આનું ફોર્મ ભરશો તો આનો લાભ છે એ તમને મળશે। તો મિત્રો જોઈએ આ વિડીયોની અંદર। તો મિત્રો આ એક ખેડૂત પોર્ટલ ઉપર છે એ એક નવી યોજના છે એ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે। એ તમને આ ડુંગળીના ઉત્પાદન કરતા ખેડૂતોની યોજના છે એ તમને બાગાયતનો ઓપ્શન છે એમાં તમને જોવા મળશે। તો મિત્રો રાજ્યના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્વેસ્ટર સ્કીમ હેઠળ પ્રાઇસ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત છે એ સહાય ચૂકવવામાં આવશે। તો એના ફોર્મ છે એ તારીખ 1/7/2025થી લઈ અને 15/7/2025 સુધી આના ફોર્મ છે એ તમે ભરી શકશો। આનું ફોર્મ છે એ તમારે અરજી કરો પર ક્લિક કરી અને આમાં જે કંઈ ડિટેલ માંગે એ તમારે ભરી દેવાની રહેશે। તો મિત્રો આમાં છે ડોક્યુમેન્ટ કયા જરૂર પડશે તો એમાં 7/12/8 તલાટીનો વાવેતરનો દાખલો, અરજદારની બેંકની પાસબુકની નકલ અથવા તો રદ કરેલો ચેક, માલ વેચાણ કરેલ એપીએમસીનો ગેટ પાસ, જાહેર હરાજી રજિસ્ટરની નકલ, બજાર સમિતિના કબાલા બિલ, વન અધિકારી પત્ર ધરાવતો હોય તો તેની નકલ, લાગુ પડતું હોય તો અરજદારના આધાર કાર્ડની નકલ, સંમતિ પત્રક, જો સંયુક્ત ખાતેદાર જમીન ધરાવતા હોય તો એપીએમસીમાં ડુંગળી વેચાણ કર્યા અંગેનું બિલ છે એ પણ તમારે જરૂર પડશે। તો જોઈએ આ યોજના શું છે। રાજ્યના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્વેસ્ટેશન સ્કીમ હેઠળ પ્રાઇસ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત સહાય। આ સહાય રાજ્યની તમામ એપીએમસીમાં ડુંગળી વેચનારા ખેડૂતોને લાભાર્થી દીઠ અથવા તો ખાતા દીઠ મહત્તમ 250 ક્વિન્ટલ જ મળવાપાત્ર રહેશે। એટલે કે જો કોઈ ખેડૂત એક કરતાં વધુ જમીન ખાતા ધરાવતા હોય તેવા કિસ્સામાં તે ખેડૂતને મહત્તમ 250 ક્વિન્ટલની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે। તેમજ જો કોઈ જમીનના ખાતામાં એક કરતાં વધુ ખાતેદાર હોય તેવા કિસ્સામાં ખાતામાં સમાવિષ્ટ ખેડૂત ખાતેદારોને કુલ મળીને મહત્તમ 250 ક્વિન્ટલની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે। આ યોજના અંતર્ગત ખેડૂતોને મહત્તમ ₹200 ક્વિન્ટલ અથવા તો ખેડૂત દ્વારા એપીએમસીમાં કરેલ વેચાણના ભાવનો અને માર્કેટિંગ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇસનો તફાવત જે બેમાંથી ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। આ સહાય રાજ્યની તમામ એપીએમસીમાં ડુંગળી વેચનારા ખેડૂતોને લાભાર્થી દીઠ અથવા તો ખાતા દીઠ મહત્તમ 250 ક્વિન્ટલ જ મળવાપાત્ર રહેશે। એટલે કે જો કોઈ ખેડૂત એક કરતાં વધુ જમીનના ખાતા ધરાવતા હોય તેવા કિસ્સામાં તે ખેડૂતને મહત્તમ 250 ક્વિન્ટલની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે। એટલે આમાં કુલ છે એ 250 ક્વિન્ટલની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે ખેડૂત મિત્રોને। તો ડુંગળીના ખેડૂતોને ડુંગળી જે પકવે છે એવા ખેડૂતોને આર્થિક સહાય છે એ ચૂકવવામાં આવશે। એમાં પ્રતિ કિલો ₹2 પ્રમાણે આર્થિક સહાય ચૂકવવામાં આવશે। એટલે પ્રતિ કિલોએ ₹2 સહાય ચૂકવશે। મહત્તમ 25,000 કિલો એટલે કે વધારેમાં વધારે 25,000 કિલો માટે ₹50,000ની સહાય છે એ ચૂકવવામાં આવશે। એપીએમસી દ્વારા એપ્રિલ અને મે દરમિયાન વેચાણ કરેલું હોવું જોઈએ। 15 જુલાઈ સુધી આ ખેડૂત પોર્ટલ ઉપર છે એ તમે અરજી આની કરી શકશો। આ યોજના પાછળ છે એ રાજ્ય સરકાર દ્વારા 3.124 કરોડની ફાળવણી છે એ કરવામાં આવેલી છે। તો વધારેમાં વધારે ખેડૂતો છે એ આ ડુંગળી પકવતા ખેડૂતોને વધારે સહાય મળી રહે અને વધારેમાં વધારે છે એ આ માહિતી મળી રહે એટલા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।